નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવવાથી તમારા જીવનમાં શું ચમત્કાર થાય અને તમારા સંપૂર્ણ જીવનમાં શું ફળ પરિવર્તન મળે છે। મિત્રો, હિન્દુ શાસ્ત્રમાં ભગવાન શંકરને મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તેમને શ્રાવણ મહિનામાં શિવ ભક્તો અચૂક બીલીપત્ર ચઢાવીને તથા જળાભિષેક કરીને પૂજા કરે છે। ત્યારે મિત્રો, શિવ પુરાણના બીલવાષ્ટકમાં બીલીના વૃક્ષનો ઉદય, મહિમા અને ઉત્પત્તિ અંગેની જાણકારી મળી રહે છે। ત્યારે આ વર્ષે વર્ષો બાદ સોમવારથી શરૂ થતો શ્રાવણ અને સોમવારથી જ પૂર્ણ થતો શ્રાવણ મહિનો આવ્યો છે। ત્યારે મિત્રો, આ ભક્તિભાવ સાથે 5 સોમવારવાળો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે। ત્યારે અનેક શિવ ભક્તો રોજ બેરોજ મહાદેવના મંદિરમાં જઈને 3 પોદળાવાળા બેલીના પર્ણની પાંખડી શિવલિંગના મસ્તક પર મૂકીને શ્લોક સાથે પૂજા કરે છે। ત્યારે શાસ્ત્રોમાં બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની આશેરી ઝલક જોવા મળે છે। મિત્રો, એવું કહેવાય છે કે બિલ્વ વૃક્ષની નીચે નાનું શિવાલય મૂકીને બ્રાહ્મણો દ્વારા અનુષ્ઠાન કરાવવાથી જે ફળ મળે છે તે સોમયજ્ઞ કરાવવા જેટલું ઊંચું ફળ મળે છે। મિત્રો, એવું પણ કહેવાય છે કે સહસ્ત્ર હાથીઓનું દાન કરવાથી કે વાજપેયી યજ્ઞ કરવાથી જેટલું ફળ મળે એટલું જ ફળ શિવલિંગ ઉપર બીલી ચડાવવાથી મળે છે। અને મિત્રો, શાસ્ત્રો તો એવું પણ કહે છે કે એક બાપને જેટલું કન્યાદાન કરવાથી ફળ મળે છે ને તેટલું જ ફળ ભક્તિભાવ સાથે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી મળે છે। કાશી નગરીમાં વાસ કરવાથી, કાળ ભૈરવનું પૂજન કરવાથી, પ્રયાગ ક્ષેત્રે મહામાસમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ મળે ને તેટલું જ ફળ બીલીપત્રને શિવલિંગ પર ચઢાવવાથી મળે છે। મિત્રો, બીલીના વૃક્ષના મૂળમાં બ્રહ્માજી હોય છે, તો મધ્યમાં વિષ્ણુજી હોય છે અને ઝાડની ટોચ ઉપર ભગવાન મહાદેવ શંકર બિરાજમાન હોય છે। અને મિત્રો, એવું પણ કહેવાય છે કે એક બીલીપત્રને શિવલિંગ પર જળ સાથે અભિષેક કરવાથી 3 જન્મોના પાપનો નાશ થાય છે। અને મિત્રો, એવું પણ કહેવાય છે કે ભગવાન શિવને બીલીના પાન અતિ પ્રિય છે। બિલ્વપત્ર વિના શિવ પૂજા અધૂરી છે। શિવાલયમાં શિવલિંગ પર બીલીપત્ર ચઢાવી જળાભિષેક કરવાથી જ પૂજા પૂર્ણ થાય છે, જેનો ઉલ્લેખ શિવ પુરાણના બિલ્વાષ્ટકમાં જોવા મળે છે। બિલ્વપત્ર 3 પોખડીવાળા પાન એવી રીતે ચઢાવવા જોઈએ કે નસોવાળો ભાગ નીચે, લીસો ભાગ પોતાની દૃષ્ટિ સામે રાખી અને ડાબી બાજુનું દળ બ્રહ્મા, જમણી બાજુનું દળ વિષ્ણુ અને વચ્ચેનું દળ શિવ સમાન છે એવું શાસ્ત્રોના અભ્યાસમાં જાણવા મળ્યું છે। મિત્રો, 3 પર્ણવાળા બીલીને પોખડીઓને શિવજીના 3 નેત્ર સમાન ગણવામાં આવે છે। પિનાક, ધનુષ્ટ, ત્રિશૂળ, શૂલપાણ આ શિવના આયુધો છે। આવા એક બીલીપત્રને શિવલિંગ પર જળ સાથે અભિષેક કરવાથી 3 જન્મનો પાપનો નાશ થઈ જાય છે। જોકે બીલીપત્રની પાંખડી ખંડિત ન હોવી જોઈએ તથા છિદ્ર વગરની અર્પણ કરવામાં આવે તો જ શિવલિંગની પૂજાનું ફળ વધુ મળે છે। મિત્રો, જો તમને શિવલિંગની પૂજા માટેનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।